તમે રમવા આવો મહારાસ રે મર દ્વારિકાના નાથ રે. કાલે છે શનિવાર. મમતા જવાની છે દ્વારકા મહારાષ્ટ્ર રમવા. તો કે એનું પહેલેથી એટલે મજા કરી મીરનો નાસ એટલે આ બધાય માર પાછળ મજા કરીએ જોયું એકલો રહે તો મજા નહીં કરી હું જ કરી હે તો કે તાર મમ્મી રમવા જ જાય છે જી. અમે મજા કરશું ને ભગવાન આરે કેમ ભગવાન ભેગા રાસ રમવાના છે. ભગવાન રાસ રમવા આવવાના કાનોડો. ઈ તો ખાલી રાસ રમશે બીજું કઈ નહીં આ તો અહીંયા બધું અમે તો રમશે. બધું ખાહે તમે બધું શું ખાવ કોણ બનાવી દે જમવાનું પપ્પા તો પણ આવડે આપણે બહાર જાઉં છે ને જમવા મસ્ત મસ્ત. ઈ કઈ ભગવાન નથી ઈ તો ભગવાન છે કોણ? માણસ નથી કોણ આ પપ્પા એટલે બનાવી દે તે પપ્પા ભગવાન છે હા એમ એમ કોને કીધું તે કીધું તું શું મેં શું કીધું એક દી કીધું તું હા શું કીધું તું મેં એ કીધું તું કે અમે ભગવાન નહીં મમ્મી પપ્પા ભગવાન કહેવાય એમ કીધું તું હા એટલે એ માણસ નથી ભગવાન જ હોય એમ કે હા એટલે એને બનાવતા આવડે બધું એમ હવે તો સારું ને તો હું જઈને તમે બધે બનાવીને ખાઈ લેજો હાથે. તો મમતા જવાની છે કાલે મહારાષ્ટ્ર રમવા. હા મહારાષ્ટ્રમાં કાલ જવાનું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ બધાયને. અત્યારે રાતના 8:30 થઈ ગયા. બધાય જમી લીધું અને મહારાષ્ટ્રની હજી તૈયારી છે થોડી ઘણી બાકી હતી. હાલે મારે જવાનું થયું ઓચિંતાનું એટલે બધું બાકી હતું. બાઈએ કીધું તું હા એટલે બધું બાકી હતું થેલા ભરવાના અને બધી તૈયારી કરવાની. તો બસ જો આજે સવારે ખબર પડી અને આજના જ બધી તૈયારી કરી લીધી. બેગ ભરાઈ ગઈ જો આ ખુરશી ઉપર ગોઠવાઈ ગઈ બેગ અને હવે મહેંદી હાલે. આમાં એવું થયું કે જવાનું હતું મારા કાકીને એને ભાગ લીધો હતો પણ બીમાર પડી ગયા ને તો એની ટિકિટ એને મને આપી દીધી. ઈ કે મને નથી અત્યારે શક્તિ નથી જરાય એટલે તું જઈ આવ એટલે હું જાઉં છું એની જગ્યાએ. તો બસ જો અહીંયાથી કાલે સવારે નીકળશું. આમ તો એકલી જ જવાની છું અહીંયાથી. તો આ બધાને તો સ્કૂલ ચાલુ છે અને અમારે જવાનું છે બસમાં બધી આહિરાણીઓને આખું ગ્રુપ છે એને. તો હું ને મમ્મી ને બધા જાશું. પહેલાં અહીંથી વિલાસપુર જઈશ અને ત્યાંથી બસમાં જવાના છીએ બધાય. તો જો અત્યારે મહેંદીની તૈયારી હાલે છે. થોડીક બે હાથમાં મહેંદી કરી લઈએ કૃષ્ણ ભગવાનના નામવાળી. જમા કૃષ્ણ ભગવાન વાંસળી જમા વાસળી આમ હાથ રાખવાનો. આમાં છે આમાં ઈમાં હા હવે આમાં છે આમાં જોઈડી ક્યાં 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 બંગડીમાં જ મોરપીંછ. એ વાત હવે બધું મેચિંગ કર્યું લાગે. હો ભગવાનનો રાષ્ટ્રમાં જાય તો ભગવાનનું જ હોય ને બધું એવું હાલે છે તૈયારી અત્યારે. મારા મમ્મી પણ જવાના છે. એ વિલાસપુરથી જાય સીધા દ્વારકા. અને મમ્મી અને મમતા મમતા અહીંથી સીધી જાય સ્કૂટર લઈને એકલી એ તો એકલા જ જાય ને. વિલાસપુર પણ ત્યાંથી સીધા બસમાં જઈને દ્વારકા. અને અમે શનિવારના છોકરાઓના પેપર ચેક કરશું. મજા કરશું. તમે પાછળમાં જો અટાણેથી જ દાંત આવ્યો અને જગ્યા જાય ને તો એ મજા જ કરવી. હું મજા કરી પેપર ચેક કરી. ના ના અટાણે જો હાવ દાંત જ આવે કઈ કારણ વગરના દાંત આવે. હવે એવો ઓળખ થાય ને કે જાય ને તો વાહ મજા જ કરીએ બધે. બે પપ્પા દીકરાને બેન બહુ હું આવે નહીં. નાસ્તો હારી પણ બનાવીને જાતી હતી. મજા આવી ગઈ. અડદિયા તો થઈ ગયા ને કા. મારે મેગી ખાવી મેગી આપણે મેગી ને બધું જલસો મારી મોજ કરી. હાલો હવે દૂધ આવી ગયું કોણ ઠલવી દે. મારા હાથમાં મહેંદી છે. ઓહો એટલી કામ જ નહીં થાય ને તો. અત્યારે કોઈ કામ નથી. મમ્મી મારી આ જવાની ગરબા રમવા અમે મેગી ખાશું મેગી ખાશું પાસ્તા ખાવું બધું ખાવું. તો દ્વારકામાં જે આ મહારાષ્ટ્ર યોજાણો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો છે. કેમ કે આવું ભૂતોના ભવિષ્યથી આવું કોઈ દી થયું નથી ને હવે થશે પણ નહીં કદાચ એવું કહી શકાય. 38,000 આહિરાણીઓ રમવાની છે રાસ. હતી 16,000 જેવું કંઈક લેવાના હતા ને થઈ ગઈ 38,000.
એમાં મારે રજીસ્ટ્રેશન કરાવવું હતું પણ પછી સંખ્યા ફૂલ થઈ ગઈ ને તો વારો નહોતો આવ્યો. પણ હવે અત્યારે કાકીની જે ટિકિટ છે એ એને કેન્સલ કરી એટલે એની જગ્યાએ હું જાઉં છું. તો બસ જો કાલ નીકળવું ને રમી આવી મહારાષ્ટ્ર. કેટલા વાગે અચાનક જ હો, 2 દિવસમાં જ. હા, એક જ કાલે દિવસ એક જ દિવસ વચમાં રહી ગયો. કાલે જ નક્કી થયું અને આજે સીધું તૈયારી ચાલુ. તું કેટલા વાગે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મમ્મી ચાલો હવે સવારે મળીએ. અત્યારે વહેલા સુઈ જાય અને સવારે ઉઠીને પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. મમ્મી તું હે ને કેટલા વાગે જાય કેટલા વાગે જઈશ? તને સ્કૂલે મૂકીને પછી મમ્મી તું સવારે જાય કે હા એ બીજા રેવા દેજો. હા વાકી કટિંગ કરી નાખી તું વાર. વાળન છે વાળન વાણંદ છે મેકઅપ કરી નાખી ગયા. જો અત્યારે સવારના 9:30 થઈ ગયા છે. તો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અને આપણે તૈયાર થઈ ગયા છીએ મહારાષ્ટ્ર જવા માટે. તો અત્યારે તો પહેલાં જાઉં છું અમારા ગામડે વિલાસપુર, 40 થી 45 કિલોમીટર જેવું થાય છે ને ત્યાં બસ જો અત્યારે નીકળું છું. જીયાનને એના પપ્પા લઈ ગયા એની હારે સ્કૂલે અને બ્રીઝા જો અહીંયા તૈયાર થઈને બેઠી છે. અત્યારે એ સ્કૂલે જાહે કા મમ્મી જવાની છે એટલે એને થોડુંક મોઢું પડી ગયું. પણ મારો ભાઈ આવશે ને એટલે વાંધો નથી. આમ ખુશ છે કે મામા આવશે અહીંયા એટલે વાંધો નહીં આવે. કોઈ દિવસ બેયને મૂકીને એકલી ગઈ નથી ક્યાંય રાતે એટલે, પણ આ ફર્સ્ટ ટાઈમ જાઉં છું. તો બસ જો હવે ઘરનું બધું કામ થઈ ગયું છે અને બપોરનું બધું જમવાનું એનું બધાનું બનાવી નાખ્યું છે. પછી હવે જોઈએ સાંજે શું કરે જમવાનું, કાં બહાર જમી આવશે એવું લગભગ તો કરશે. બસ જો હજી મારે સત્તાપર ગામમાં આપણે રસ્તામાં ગામ આવે છે સત્તાપર, ત્યાં કામ છે થોડુંક. આપણે ટ્રેડિશનલ આપણે આયરના જે ઘરેણા છે એ બધા લેવાના છે ત્યાંથી, એટલે અડધી કલાક જેવો ટાઈમ ત્યાં નીકળી જાય. અને ઓલરેડી અત્યારે 9:30 થઈ ગયા, મારે લેટ થઈ ગયું છે અને 1 વાગ્યાની બસ છે વિલાસપુરથી. તો ત્યાં જઈ અને ત્યાંના જે ટ્રેડિશનલ કપડાં અથવા તો સાડી એવું કાંઈક પહેરવાનું છે એ બધું થઈ જાય અને જમાઈ જાય એટલે પછી ત્યાંથી બસમાં નીકળી જવાનું છે. તો ચાલો અત્યારે જઈએ.